પંજાબી શાક ખાતા હોય એને પણ ટક્કર મારે એવું આ શાક, અને ઘરમાં રહેલી વસ્તુઓથી જ બનેલું. અને જોઈ શકો છો કે કેટલું સરસ થાય છે અને ટેસ્ટી પણ થાય છે. અને જે વસ્તુ તમારા ઘરમાં બગડતી હોય એનો ઉપયોગ પણ થઈ જાય છે. ઘરમાં કોઈ શાક નહોતું, પિઝા બનાવવા માટે આ વસ્તુ હું લાવેલી અને એમાંથી મેં આ સરસ મજાનું શાક બનાવ્યું. શરૂ કરીએ. નમસ્તે મિત્રો, કેમ છો? માયાદીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. તમે મને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ ફોલો કરી શકો છો. તો શરૂ કરીએ આજની સરસ મજાની રેસીપી. પિઝા બનાવ્યા પછી આ 3 કેપ્સિકમ વધેલા તો મેં એને કાપી લીધા અને ડુંગળી કાપી લીધી. આવી રીતે બધું થઈને લગભગ 1.5 કપ જેવું આ માપ છે. હવે એક સરસ મજાનો મસાલો બનાવીએ. લસણ, થોડાક શિંગદાણા, તલ, ચણાની દાળ. તમે કોઈ પણ ફરસાણ હોય તીખું એ ઉમેરી શકો છો. બેલેન્સ કરવા માટે થોડીક ખાંડ છે, આમચૂર પાવડર છે, શેકેલા ધાણા અને શેકેલી વરિયાળી છે, સરગવાનું પાવડર અને મેથીનો મસાલો હેલ્થ માટે સારા છે એટલે ઉમેરું છું. થોડુંક કાશ્મીરી મરચું ઉમેરી એને દરદરો પાવડર પીસી લઈએ છીએ. આને તમે ફ્રીજમાં 3 મહિના સુધી સ્ટોર કરી શકો. જ્યારે પણ તમારે આવા શાક બનાવવા હોય તો ફટાફટ ઉમેરી દો, એનો ટેસ્ટ પણ ખૂબ સરસ લાગે છે. હવે કઢાઈમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈએ છીએ. એમાં 1 ચમચી જીરું ફૂલે એટલે હિંગ ઉમેરીએ છીએ. ત્યારબાદ કાપેલું શાક ઉમેરી દઈએ છીએ. સોતે કરી લઈએ છીએ. 2 થી 3 મિનિટ ચડવવાનું છે. અડધી ચમચી જેટલું શાકના ભાગનું મીઠું ઉમેરી એક પેસ્ટ બનાવી લઈએ છીએ. 1 કપ દહીંમાં 1 ચમચી મીઠું, હળદર, કાશ્મીરી મરચું, સરગવાનો પાવડર અને થોડોક ચણાનો લોટ, આ બધું ઉમેરીને મિક્સ કરી લઈએ છીએ. હવે ગેસને એકદમ ધીરો કરીને આ પેસ્ટને ઉમેરી દઈએ છીએ. ફાસ્ટ ગેસે તમારે કોઈ પણ આ દહીંની પેસ્ટ નહીં ઉમેરવાની, નહીં તો દહીં ફાટી જશે. અને પેસ્ટ ઉમેર્યા પછી સતત હલાવવાનું છે. અડધો કપ જેટલું પાણી ઉમેરી 3 ટેબલ સ્પૂન જેટલો તૈયાર કરેલો મસાલો ઉમેરીએ છીએ. તમારે કાજુ કે મગજતરીની પેસ્ટની પણ જરૂર નહીં પડે. બરોબર હલાવી લઈએ છીએ. ખટાશને બેલેન્સ કરવા માટે થોડીક જ એને ખાંડ ઉમેરીએ છીએ. તેલ છૂટું પડે ત્યાં સુધી ધીરા તાપે એને ચડાવવાનું છે. લગભગ 3-4 મિનિટ પછી તેલ છૂટવા માંડશે. કસૂરી મેથી શાકનો ટેસ્ટ ફેરવી દે છે. કસૂરી મેથી ઉમેરીને તમે જોઈ શકો છો કે બહુ ઓછા તેલમાં આ શાક સરસ તૈયાર થઈ જાય છે. જોતાં વેત ખાવાનું મન થઈ જાય એવું સરસ મજાનું આ શાક. અને એ પણ જે વસ્તુ ઘરમાં બગડતી હોય એનો ઉપયોગ થઈ જાય છે ને ટેસ્ટી શાક પણ ખાવા મળે છે ને વેરાયટી પણ. તમે એને રોટલી, પરાઠા જે ભાવે એની સાથે ખાઈ શકો છો. તો આ રેસીપી ગમી હોય તો મારી ચેનલ લાઇક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો કરજો. કોમેન્ટ કરશો તો ખૂબ ગમશે. અને ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ લખજો. તમે ખાસ બનાવજો. થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય. બાય.